ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડુંગરી શેરપુરા ફાટક પાસે હેપી હાર્ટ પ્રે સ્કૂલનો શુભારંભ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। 20 એપ્રિલના રોજ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડુંગરી શેરપુરા ફાટક પાસે નાના ભૂલકાઓ માટે હેપી હાર્ટ પ્રે સ્કૂલનો શુભારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, વોર્ડ નંબર 2ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી, હેમેન્દ્રભાઈ કોઠીવાલા, ઇબ્રાહીમભાઈ કલકલ, સામાજિક કાર્યકર્તા અબ્દુલભાઈ કામથી, લાલા ટ્રાન્સપોર્ટ ભાઈઓ, અયુબભાઈ, એન્જિનિયર જેનુદ્દીન, કોન્ટ્રાક્ટર અને મીડિયા મિત્રો સાથે સ્થાનિક વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા। આ પ્રસંગે બુનિયાદની શરૂઆત વર્લ્ડ હ્યુમન બ્લાઇન્ડ સેન્ટરના બાળકોના સૌહાર્દથી કરવામાં આવ્યું। હેપી હાર્ટ પ્લે સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલે કહ્યું કે વર્લ્ડ હ્યુમન બ્લાઇન્ડ સેન્ટરના બાળકોના સૌહાર્દથી કરી સમાજમાં એક નવી શરૂઆત થાય તે હેતુથી તેમના હાથે કરવામાં આવ્યું હતું અને ડુંગરી વિસ્તાર અને એની આજુબાજુના બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુ સાથે કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું।